નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના હવામાન વિભાગને લઈને સમાચાર। ગુજરાતમાં કઈ તારીખે કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી વાવાઝોડાને લઈ વગેરે અત્યારના તમામ મહત્વના સમાચાર જાણીશું। તો આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં હાલ ઉનાળો ચાલે છે કે ચોમાસું ચાલે છે તેની કાંઈ ખબર પડતી નથી। છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં આગામી 7 દિવસ પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। 20મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, 21મી તારીખે સાબરકાંઠા, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 22મી તારીખે વાત કરીએ તો ગાજવીજ સાથે છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, 23મી તારીખે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત તથા તાપી અને નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24મી તારીખે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, 25મી તારીખે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। મિત્રો, અરબ સાગરમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને જેના કારણે હવામાન વિભાગના અનુસાર 21મીએ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે, જ્યારે 22મીએ લો પ્રેશર બની શકે છે અને લો પ્રેશર બાદ મજબૂત થવાની શક્યતા રહેલી છે। તો અરબ સાગરમાં બની રહેલી સંભવિત ચક્રવાતી સિસ્ટમને લઈને હવામાન વિભાગે પોતાના ટ્રોપિકલ વેધર આઉટલુકમાં પણ ઉલ્લેખ કર્યો છે। હવામાન વિભાગના તારણ પ્રમાણે મધ્ય પૂર્વ અરબ સાગરમાં કર્ણાટકના દરિયાકાંઠા નજીક તારીખ 21 મે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે। બાદમાં આ જ જગ્યાએ 22 મે તે લો પ્રેશરમાં બદલાઈ શકે છે અને ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધતા વધુ તીવ્ર બની શકે છે। મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક મજબૂત વાવાઝોડું બનવાની શક્યતા છે। કદાચ આ વાવાઝોડું ખતરનાક બની શકે અને વાવાઝોડાને કારણે અરબ સાગર વલોવાતો હોય તેવી સ્થિતિ ઊભી થશે। દેશના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે। મિત્રો, વાવાઝોડાનો માર્ગ સૌરાષ્ટ્ર તરફ હોય તો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને વાવાઝોડાનો માર્ગ જો ઓમાન તરફ હોય તો સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે।